જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપરને મળતી માહિતી મુજબ હાલ જામનગર જિલ્લાનું સિક્કા ગામમાં અનુસૂચિત જાતિની વ્યક્તિ જેઓનું કોઈ રાજપૂત સમાજના વ્યક્તિએ બ્લેકમેલ કરી અને એને હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હોય, ખોટી રીતે બૈત્રીકરા કર્યો હોય, એમના પતિથી દૂર થઈ જવું, એમનું સંતાન નહીં હેડવું, આવી ધાક ધમકી મારી અને બ્લેકમેલ કરી છે. આપણે સાંભળી શું કહેવા માંગે છે? શું બેન તમારું નામ? મારું નામ કાજલ. આખું નામ કયો? કાજલ જગદીશભાઈ ચૌહાણ. તમે ક્યાં રહ્યો છો? અમે શિકાર રવિ છે. તો તમારે શું સમસ્યા છે? સુરેન્દ્રનગર છે વઢવાણ. બટ અહીંયા તમે શું લેવા આવ્યા હતા માવતર ત્યાં? મને બ્લેકમેલ કરીને છે ને આઈકન મને લઈને ભગાડી લઈને આવતો, ધમકી દીધી હતી મને. ધમકી કોને પાડી હતી? ભગીરથસિંહ જાડેજાએ. તો તમે એનો કોન્ટેક્ટ કેવી રીતે થયો હતો? અહીંયા મેં આઈકન વર્ષ કામ કરવા આવ્યા હતા ને તો હું 7 દિવસ અહીંયા કામ કરી હતી. પછી એને મારો નંબર મારી ફ્રેન્ડ એને મારી બેન પણ એની પાસેથી નંબર લીધો અને મને બ્લેકમેલ કરતો હતો. મારે આઈડી વાઈડી ગોતીને મારા વિડીયો મારા ફોટા ગોતીને મેં જેવાને તેવા બનાવીને મને બ્લેકમેલ કરતો હતો. બ્લેકમેલ કરતા હતા. તો પછી તમે શું કર્યું આગળ? પછી મારા ઘરમાં ઝઘડો થતો હતો ને મારા ઘરવાળા જોડે વાત કરતો હતો, મને બેન બેન કરીને વાત કરતો હતો. હા. પછી એને મને ધમકી દીધી કે તું આવી રીતના આમ કહીશ ને મારે તારા જોડે આમે ને આમે એમ કરીને પછી મને બ્લેકમેલ કરતો હતો. પણ મારા ભાઈને મારવાની ધમકી દીધી કે તારા ભાઈ મળે ને તું એને આમ કરી નાખીને મારી નાખીશ ને એવી ધમકી દઈને મને ત્યાંથી મને ઉપાડીને આવતો રહ્યો. તમારા ભાઈને ને મમ્મીને મારી નાખો ધમકી મારી. તમે શું કીધું એને? મેં કીધું મારા ભાઈને એને કાંઈ કરતો નહીં, હું મોઢે આવતી રહીશ મેં કીધું. આ સમયને કેટલો સમય થયો આ વાતને? 2 વર્ષ થયું હતું અહીંયા કણ કામે હું જતી. પછી અહીંથી અમે વહી ગયા હતા વડમાં. પછી મને ફોન કરીને મને ધમકી દેતો, મેં બ્લોક કરી નાખ્યો હતો એને. પછી મેસેજ કરીને મને ધમકી દેતો હતો. એ હતા અહીંયાથી મને મારીને હાથમાં બ્લેડ મારી મને અને ફોનની ચટી લીધી. શું નામ તમારું ભાઈ? મારું નામ ડાભી બળદેવ છે. શું તમારી ઘરની સમસ્યા છે ભાઈ? ઘરની સમસ્યા એમ છે કે સર એક દરબાર ક્ષત્રિય નિયાતે બોલો, વાંધો નહીં. યુવક છે ભગીરથસિંહ જાડેજા કરીને. તે સર આ નવરાત્રીમાં મારી બેનને સર ત્યાંથી સર ભગાડી ગયો હતો. સર ભગાડી ગયો હતો અને ભગાડીને પછી તેની જોડે મૈત્રીકાર કરી નાખ્યા. સર મૈત્રીકાર કરી નાખ્યા. અમે લોકો તેને સમજાવ્યું કે ભાઈ આ બધું ખોટું છે. મારી બેન 3 કે 4 મહિનાથી પ્રેગ્નન્સી ઉપર છે, તો આ બાળકનું ભવિષ્ય શું? તો એ વ્યક્તિએ એમ કીધું કે આની સાથે બધી જિમ્મેદારી મારી. હવે આ બેનને જ્યારે બાળક આવ્યું તો એ ભગીરથસિંહ આમને છોડી દીધા, એટલે કે મૂકી દીધા કે તારે મારે આજથી કાંઈ નહીં, તમે તમારી દીકરીને લઈ જાઓ આમ ને તેમ. એટલે પછી આ મારા બેને મારા બનાવીને ફોન કર્યો અને બધું સમાધાન થઈ ગયું. સર એ પછી સર ભગીરથસિંહ મારી બેનને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતો, ધમકીઓ આપતો, હું તને માર નાખીશ, તારા ઘરથી તોફાન કરીશ, કે તારા ભાઈ નામ કરી નાખીશ, તું મારી નહીં તો કોઈ નહીં, આ ધમકી આપતો. અને સર દારૂ પીને અસ્પતાલમાં ગયો. મારી બેન જોડે વાતો કરતો હતો. એમાં થોડુંક મારા બને જોઈ ગયા અને ભગીરથસિંહ અને આ મારા બેન થોડોક માર્યા. એટલે પછી એ ભગીરથસિંહ મારી બેનને લઈને પાછો ભગાડી ગયો. ધ્રોળ બાજુ પહોંચ્યા હશે, પૈસા ખૂટી ગયા એટલે સર પાછા આવ્યા. એટલે ભગીરથસિંહ સર હજી સર આમની જોડે સંબંધ એટલે કે આપણો સંપર્ક રાખે છે. સર તમે એના કાર્યવાહી કરવા માંગો છો? હા સર, ભગીરથસિંહને સર સજા થવી જોઈએ. અને સર હું કાલે તમે આ વિશે સિક્કા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી છે? હા સર. તો શું કીધું સિક્કા પોલીસે? પહેલી વાર જ્યારે અમે સર મા દીકરો ગયા, અમે બે મા દીકરો, તો સર એ લોકો એમ કીધું કે એ લોકોએ મૈત્રી કરેલા છે, એટલા માટે અમે આમાં કઈ પગલું ભર્યું.